સુરતમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં જ્વેલર્સની દુકાનમાં ગરાકી જામી છે, જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થતાં જ્વેલર્સના ત્યાં ધરાકી જોવા મળી રહી છે। 10 ગ્રામ સોના પાછળ 5000 રૂપિયા જેટલો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે, જેથી લોકો સોનાની ખરીદી કરવા નીકળ્યા છે। તેમજ આગામી દિવસોમાં હજી સારી ગરાકી જામશે તેવી વેપારીઓમાં આશ છે। લગ્નસરાની સિઝન હવે આગામી દિવસોમાં આવી રહી છે, ત્યારે સોનાના ભાવના અંદર ઘટાડો થતાં સુરત શહેરના અંદર જે જ્વેલર્સની દુકાનો છે તેના અંદર ઘરાકી જામી છે। ધીરે ધીરે જે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેને લઈને જે સોના ચાંદીના વેપારીઓ છે ત્યાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે ઘરાકી જામી રહી છે। સોના ચાંદીના જે બધા વેપારીઓ છે 10 ગ્રામના પાછળ 5000 રૂપિયા જેવો કંઈક ઘટાડો થતાં જે હાલ ઘરાકીનો માહોલ જામે છે। આપણી સાથે જે જ્વેલર્સના વેપારીઓ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। સોનાના અંદર ભાવ ઘટ્યો છે, લગ્નસરાની સિઝન આવી રહી છે, કેવા પ્રકારની અત્યારે ઘરાકી જોવા મળી રહી છે? અત્યારે જે લગ્નની સિઝન આવી રહી છે ને એ ટાઈમે સોનાના જે ભાવમાં ઘટાડો આવ્યો છે, જે સોનાનો ભાવ 8,20,000 દિવાળીના આજુબાજુ પહોંચી ગયેલો એ અત્યારે 77,000 આજુબાજુ પહોંચી ગયો છે, જેનાથી 50,000 રૂપિયા જેવી 100 ગ્રામે ઘટાડી જોવામાં આવે છે। એનાથી લોકોને અંદર જે એક સંકોચાઈ વધી ગયેલી હતી સોના લેવા માટેની લગ્ન પ્રસંગ માટે, એ લોકો અત્યારે બહાર નીકળીને સોનું લેવા નીકળી પડ્યા છે અને સારું એવું સેલિંગ અમને દેખાઈ આવે છે, કેમ કે ઘણા લગ્નો છે આ વર્ષે, સારા મુહૂર્તો છે, લાખોમાં લગ્નો છે, તો આ વર્ષે અમને સારું એવું સોનાની અંદર ઘટાડાના લીધે સારી એવી ઘરાકી દેખાવામાં આવવાની। આગામી દિવસોમાં કેવા પ્રકારની ઘરાકી વેપારીઓ દ્વારા આશા રાખવામાં આવી રહી છે? બસ આવતા દિવસોમાં અત્યારે લોકો NRI સિઝન પણ આવે છે, લોકો દેશ બહારથી પણ આવશે, એટલે એ લોકોની ખરીદી છે ને પ્લસ આપણે જે લોકોના લગ્ન છે એ લોકોની ગિફ્ટિંગની ખરીદી ને પોતાની ઘરની ખરીદી, એ બધી ખરીદીમાં સારી એવી અમને ઉછાળો દેખાવામાં આવે છે। લોકો કેવા પ્રકારની ડિમાન્ડ વધારે કરી રહ્યા છે અને કેટલા બજેટ સુધી ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે? સોનાનો ભાવ જે પહેલાં કરતાં તો વધારે જ છે, એટલે એ હિસાબે લોકોને લાઇટ વેઇટ જ્વેલરી ગમે છે। આજકાલના જનરેશનને પણ વધારે પડતું હેવી નથી પહેરવું ગમતું, સોના પ્લેન સોના કરતાં સ્ટોનવાળું, પોલકીવાળું, જડાવવાળું, ડાયમંડવાળું એવું એ લોકોને ગમે છે। તો હવે અમારું આખો જે ટ્રેન્ડ છે એ તરફ છે કે લાઇટ વેઇટ અને સ્ટોનવાળી જ્વેલરી। જે આપણે જોયું તેમ જે અત્યારે આગામી દિવસોમાં લગ્નસરાની જે સિઝન આવી રહી છે તેને લઈને જે લાઇટ વેઇટવાળું જે સોનું છે તેના અંદર ઘરાકી જામી છે અને જે સોનાના અંદર ભાવમાં ઘટાડો થતાં દિવાળી બાદ જે સોનામાં ભાવમાં ઘટાડો થતાં મોટી સંખ્યામાં જે ઘરાકી છે આ જ્વેલર્સની દુકાનોમાં પણ જામી રહી છે, તેને લઈને વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન સોએબ શેખ સાથે લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।